અમદાવાદ ગુજરાત પ્રદેશનો ઝઘડો સુરત હવે પહોંચ્યો છે। એક જ દિવસ એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમ યોજાયા। પટાર કાપડિયાવાડીમાં નારાજ કોંગ્રેસ કાર્યકર્તાઓનું અભિયાન, કતારગામમાં શહેર કોંગ્રેસે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું। 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ કરાશે તૈયાર। બે અલગ અલગ કાર્યક્રમને લઈને કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો છે। સુરત શહેરમાં કોંગ્રેસનો જૂથવાદ સામે આવી રહ્યો છે। એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે, ભટાર ખાતે આવેલ કાપડિયાવાડીના છે, જ્યાં નારાજ કોંગ્રેસી કાર્યકર્તાઓનું નવનિર્માણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભટાર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પક્ષની મજબૂતાઈ અને યોગ્ય સંગઠન સાથે પૂર્ણ કાર્યાન્વિત કરવા રણનીતિ તૈયાર કરાશે। આગામી આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરાશે। બેઠકમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ યુવા નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે। ત્યારે ગુજરાતના યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ હાજર રહેશે। ત્યારે કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિત શહેરના કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। આ કતારગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાલમાં જે રીતના સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી હતી, જેમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી, ત્યારે કોંગ્રેસની હારનું પાછળનું કારણ અને જે રીતના કાર્યકર્તાઓ વધુ મજબૂત બને તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે। ત્યારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસનો આ મોટો જૂથવાદ કહી શકાય છે, કારણ શહેરની અંદર રવિવારના દિવસે એટલે એક જ દિવસે એક જ સમયે બે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। એક કાર્યક્રમ કતારગામ ખાતે અને બીજો કાર્યક્રમ ભટાર ખાતે યોજાઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસનો જૂથવાદ હાલ જે રીતના જોવા મળી રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।